વલસાડ તાલુકાના ચીખલા ગામે એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મહુવા તાલુકાના કુમકોતર ગામના વતની ઉપર ફારૂક ખલીફાની દીકરી ફાતેમા ખલીફાના લગ્ન વલસાડના ચીખલા ગામે થયેલ હતા, જ્યાં ગઈ રાત્રે અચાનક ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની હતી। ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર વિભાગ આવે ત્યાં સુધીમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને ફાયર વિભાગે બનતી પૂરી કોશિશ કરી હતી, પરંતુ ઘર અને ઘરમાં રહેલ સામાન પૂરો બળીને ખાખ થઈ ગયો હતો। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું। રિપોર્ટર ઇસ્માઇલ ખલીફા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહુવા।